हे गाइस, गुड इवनिंग एंड क्या गुड इवनिंग, अभी रात हो रही है। तो अभी जब भी वीडियो स्टार्ट करते हैं तो सबको गुड इवनिंग से स्टार्ट करते हैं, ऐसा हमको बोला गया था। स्वागत है आपका हमारे एक और नए ब्लॉग में। वैसे आज ये जो ब्लॉग है ये अभी हम लोग गुजराती में करने वाला है। સ્વાગત છે તમારા બધા લોકોનું અમારા નવા વિડીયોમાં। કેમ છો બધા? મજામાં? બધા મજામાં હોય તો બોલજો, લાઈક એન્ડ શેર કરજો અમારી ચેનલ। આજે છે ને અમે એકચ્યુઅલી મૂવી જોવા જઈ રહ્યા છીએ, તો મૂવીનું નામ છે ભ્રમ। એકચ્યુઅલી અત્યાર સુધી તો ખાસ તો બધા લોકોએ જોઈ લીધી હશે આ મૂવી, હા, પણ અમને આજે ઈચ્છા થઈ કે ચલો આજે ગુજરાતી મૂવીઝ બી જોઈએ। બહુ ટાઈમથી અમે જોઈ નથી, તો આજે અમે ગુજરાતી મૂવીઝ જોવા જઈ રહ્યા છીએ। અમે એકચ્યુઅલી ખાસા દિવસથી ક્યાંય ગયા નતા બહાર, ખાસો દિવસ થઈ ગયા, ખાસા ટાઈમ થઈ ગયા હતા। તો અમે એવું વિચાર્યું કે ચલો ક્યાંક બહાર જઈએ, થોડો ફ્રેશ થઈને આવીએ। અને આ મૂવી એકચ્યુઅલી મેં એકવાર જોઈ લીધું છે, બટ જાહ્નવીનું બાકી હતું, તો મેં એવું વિચાર્યું કે કેમ નહીં જાહ્નવીને બી બતાવીએ, એક સારું મૂવી મિસ ના થઈ જાય। એના લીધે અમે બે ફરીથી જઈ રહ્યા છે। તો એકવાર અમે લોકેશન પર પહોંચી જઈએ, એકવાર पहुंची जाइए પછી हमें तमने बताइए। और अभी जिन जिन लोगों को पता नहीं है, जो नॉन गुजराती है, वो हम लोग क्या बोल रहे हैं, तो आप खुद से ट्रांसलेशन कर लेना। सही बात है ना? वैसे भी गूगल ट्रांसलेशन इज देयर। Few moments later. ગાઈસ, જેવું કે તમે જોઈ શકો છો, આજકાલ વરસાદી વાતાવરણ ચાલુ થઈ ગયું છે। જેવો જૂન મહિનો ચાલુ થાય છે એવો ગાંધીનગર, અમદાવાદમાં વરસાદી વાતાવરણ થઈ જાય છે। તો તમે કયા સિટીમાં રહો છો અને તમારે ત્યાં વરસાદી વાતાવરણ કેવું છે, વરસાદ કેવો છે, પાણી ભરાઈ ગયા છે કે નહીં, અને નથી ભરાયા તો તમારા ત્યાં કેવી વ્યવસ્થા કરેલી છે ગવર્મેન્ટે, તો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અમને। અમે એકવાર નીકળી ગયા છીએ ઘરેથી, અભી એક બાર પહોંચી જઈએ પછી તમને બતાવીએ। ફાઇનલી ગાઈસ, અમે લોકો થિયેટરમાં પહોંચી ગયા છીએ અને આ છે રાજહંસ થિયેટરની લિફ્ટ। આ જો આ એક્ઝેક્ટ પડશે વૈષ્ણોદેવીથી નજીકમાં, જુંડાલ સર્કલની નજીકમાં બોલી શકો તમે। તો જો રાજહંસ થિયેટર કંઈક આવું દેખાય છે। एक और अंदर जता रहिए પછી તમને બતાઈએ। Little longer than a few minutes later. क्या हुआ जाह्नवी, आज कुछ ज़्यादा ही थके हुए लग रहे हो? हाँ, थोड़ा ज़्यादा कम था आज इसलिए। ओके, सो ये लीजिए, मैं आपके लिए कुछ लाया हूँ। तो आपने क्या मंगाया है? मैंने ये आपके लिए मंगवाया है, फ्रीडो का कुशन मंगवाया है, और ये बेसिकली आपको अच्छा कंफर्ट, इट्स रियली कंफर्टेबल। मेरे गर्दन थोड़ा अच्छा लग रहा है। मंगवा सकते हो आपके लिए। ये है फ्रीडो का अल्टीमेट क्यूजन, जिसकी वेबसाइट मैंने यहाँ पे मेंशन कर दी है वीडियो में, तो आप वहाँ पे जाके मंगवा सकते हो। और सो गाइस, फाइनली अभी हम लोग थिएटर में पहुँची गया है અને થિયેટરનું ઇન્ટિરિયર કંઈક આવું દેખાય છે। શું આજે શું લેવાની ઈચ્છા છે તમારી? તો જો આ કંઈક પ્રાઇઝિંગ છે અને ટોટલ 7 સ્ક્રીન છે। આ જો સીટિંગ એરેન્જમેન્ટ અહીંયા છે, અહીંયા મોટી સ્ક્રીન મૂકેલી છે, આ બાજુ બી છે જો। તો ગાઈઝ, જેવું તમે અંદર આવશો આવી રીતના કાઉન્ટર છે, આ રીતે ઇન્ટિરિયર છે। હા જો, અને આ રહી જાહ્નવી નજર અહીંયા છે, કંઈક મંગાવવું એવું કહે છે જો। તો એકવાર અંદર જઈને તમને ઇન્ટિરિયર બી બતાવીએ થિયેટરનું કે કેવું છે અંદર।
કયા માળે ધાબુ આવ્યું? કયું ધાબુ? अब कैसे जाऊं कुछ समझ ना સો જાનવી, બ્રહ્મ મૂવી કેવું લાગ્યું તમને? એમાં જે સ્ટારકાસ્ટ છે એ લોકોની એક્ટિંગ કેવી લાગી અને ઓવરઓલ સ્ટોરી કેવી લાગી? સો મને તો ભ્રમ ગમ્યું, બટ એન્ડિંગ ઇઝ નોટ ગુડ. બાકી મૂવી સસ્પેન્સ થ્રિલર ને એક્ટિંગ બહુ જ મસ્ત હતી બધાની. સો ઇન શોર્ટ, અગર જો આપણે વાત કરીએ કે લાઈક એનું જે મેઇન લીડ રોલ છે મિત્રા ગઢવી અને જે સેકન્ડ રોલ છે, જે ફિમેલનો રોલ નિભાવી રહ્યા છે નિશા કરીને છે એક્ટર, એ લોકોનો એક્ટિંગ સારી લાગી. બાકી જે પેલો પોલીસ વાળો બતાવ્યો હતો એ કેવું લાગ્યું? એક્ટિંગ તો મસ્ત હતી. પોલીસ વાળાને જબરજસ્ત બનાવ્યો નહીં? એ તો રહેવાનું. આપણે થ્રિલર લોકો માટે રહેવા દઈએ. સો લોકો જોઈને જશે. હવે તમે છે ને આ મૂવી थिएटर में જોઈજો. अरे मैं ये बोलना चाहता हूँ कि आप ये मूवी थिएटर में जाके देखना, आपको सच में बढ़िया लगेगी एंड आप मुझे ज़रूर याद करोगे कि ये मूवी आपने रिकमेंड किया था. सो अभी क्या है कि डेली हम लोग हिंदी बोलते हैं तो थोड़ा गुजराती में बोलने में थोड़ा प्रॉब्लम आ सकता है. આવું ના થવું જોઈએ. વિશાલ ગુજરાતી માતૃભાષા છે. સો અભી લાઈક એટલા માટે જ અમે ગુજરાતીમાં આ બ્લોગ બનાવી રહ્યા છે. તો જે બી નોન ગુજુ લોકો છે એમના માટે થોડુંક પ્રોબ્લેમેટિક થશે. તો થોડુંક જે ટ્રાન્સલેશન છે ટ્રાન્સલેશન છે તો જાણી જોઈને ભૂલો કરી દે છે બ્લોગ વધારવા માટે. તો એ કરી લે, જાણી લેજો કે કેવું લાગ્યું મૂવી. બાકી અમને આ મૂવી બહુ જ મજા આવી. થ્રિલર મૂવી જેને પસંદ પડશે એને ડેફિનેટલી મજા આવશે. બાકી થિયેટરના એક્સપિરિયન્સની વાત કરીએ તો કેવું લાગ્યું? થિયેટર ઇઝ ઓકે. સો જો વાત કરીએ તો થિયેટરમાં જે એકચ્યુઅલ ટાઈમિંગ હતો એના કરતાં 15 મિનિટ લેટ હતું, બરાબર. એસીની ઇફેક્ટ બહુ જ ઓછી હતી, ગરમી લાગતી હતી ઇન શોર્ટ એવું કહીએ તો બી ચાલે. અને વાત કરીએ જો લિફ્ટ હતી તો લિફ્ટમાં બી સેન્ટ્રલાઇઝ એસી વાળી હતી, બટ આઈ ડોન્ટ નો કે કેમ એ લોકોએ બંધ રાખી હશે. કોસ્ટ કટિંગ કરતા હતા કે શું, હવે એ કંઈ ખબર નથી પડી. બટ અમારો એક્સપિરિયન્સ ઓવરઓલ નોર્મલ રહ્યો. બહુ મજા ના આવી કે બહુ સારું બી ના કહી શકાય. જો આપણે કમ્પેર કરીએ પીવીઆર અને આના જોડે તો પીવીઆર સૌથી વધારે સારું લાગ્યું. શું કહેવું તમારું? જો મને તો એકચ્યુઅલી અમારા ત્યાંનું સિટી બસ થિયેટર હતું, એ એકચ્યુઅલી બહુ ગમતું હતું. Yes. પણ એ બંધ થઈ ગયો. સિટી બસની કમ્પેરિઝનમાં આ થિયેટર ના આવી શકે. જે સિટી બસ થિયેટર હતું એ અમારું વર્ષો જૂની યાદવાળું હતું, જે અત્યારે હાલ બંધ થઈ ચૂકી છે. એવા ચાન્સીસ છે કે રીડેવલપમેન્ટમાં જાય અને નવું આવે તો વાત અલગ છે. બાકી જેને ખરીદ્યું છે એ એમના ઉપર છે કે શું બનાવે છે, રેસિડેન્શિયલ આવે કે કોમર્શિયલ આવે. સો આવો અમારો રહ્યો ઓવરઓલ એક્સપિરિયન્સ. બાકી હવે અત્યારે અમે ઘરે જઈશું કે વચ્ચે ક્યાંક સ્ટોપ લઈશું એ અમને ખબર નથી. હવે ઘરે જઈશું કારણ કે હવે ઓફિસ છે કાલે. સો ડેલી રૂટીન ચાલી રહ્યું છે. વીક ડેમાં અમે જઈ આવ્યા હતા તો થોડી મજા આવી. તો હવે જોઈએ કે ક્યાં જઈએ છીએ. ડાયરેક્ટ ઘરે જઈશું કે વચ્ચે રહીશું એ તમને ખબર પડી જ જશે. The next day. सो गाइस अभी क्या है कि अभी हम लोग निकल गए, हमारे एक काम है, हमारी एक मीटिंग है वहाँ पे जाने के लिए. अरे ये मैं तो भूल गया, ये ब्लॉग है ना हमें गुजराती में करना है, ये हिंदी में नहीं करना है. ये क्या है कि रोज़ हिंदी बोलने की टेव पड़ गई है ना कॉरपोरेट में, ऑफिस में और सभी जगह पे. सो इसी वजह से हिंदी जल्दी ज़्यादा बोल रहा है, इंग्लिश ज़्यादा बोल रहे हैं, गुजराती बोल पा रहा है बट ज़्यादा जल्दी नहीं हो पा रहा है. सो अभी ગુજરાતી में બ્લોગ સ્ટાર્ટ કરતા હે. સો આજે અમે નીકળી ગયા છે. આજે અમે નહીં પણ હું નીકળી ગયો છું એક મીટિંગમાં જવા માટે. સો એક અમારા જગ્યાએ એક આ મંદિર છે. એક આ મંદિર છે જો જોગણી માતાનું. અહીંયા જે લોકો રહે છે એ લોકોને ખબર હશે કે આ મંદિરમાંથી નીકળો ને ત્યારે તમે દર્શન કરવા પડે. તો આ જો આ માતાજી છે, અને દર્શન કર્યા વગર તમે ના જઈ શકો. સો ગાઈસ હવે તમે એવું કહેશો કે તું તો કે ભાઈ તમે લોકો તો કે 5 વર્ષ 10 વર્ષથી એ રહેવા આવ્યા હશો, હો તો 15 વર્ષ. તો તમને એવું કેવી રીતના ખબર હશે
કે આ જે માતાજીનું મંદિર છે એ બહુ સારું છે અને અહીંયા દર્શન કરવાથી તમારી મનોકામના પૂરી થાય છે. તો આમાં એવું છે કે આ વસ્તુ અમે નથી કહી રહ્યા, અહીંયા જે નજીકના ગામવાળા છે એ લોકો કહી રહ્યા છે કે અહીંયા તમે દર્શન કરીને જાઓ અને જે માગો એ તમારું ડેફિનેટલી પૂરું થતું હોય છે. સો આના પહેલાં અમારે ત્યાં બીજું એક મંદિર છે, પંચદેવ મંદિર. સો હું ત્યાં જઈને આવ્યો, પણ એવું હતું કે મંદિર બંધ હતું, તો વધારે વિડીયો બનાવવાનો સમય ના મળ્યો. તો નેક્સ્ટ ટાઈમ જઈશું ત્યારે અમે તમને આખું મંદિર બતાવીશું. જો કે અમારા જૂના વિડીયોઝમાં એ મંદિર છે જ, તો તમે જઈને એક્સપ્લોર કરી શકશો. बट ट्राई करीશું डेफिनेटली कि वो मंदिर आपको दिखा पाए. ये देखिए फिर से हिंदी आ गया. सो अभी एक और स्टॉप है, यहाँ पे कुछ काम है तो हम लोग यहाँ पे काम करके फिर निकलते हैं. સો હવે એવું છે કે મારે જ્યાં બી મિટિંગમાં જવાનું હોય છે કે કોઈ બી મળવાનું હોય તો હું મિટિંગના ટાઈમ નક્કી કરીને એના 15-20 મિનિટ જલ્દી પહોંચવાનું પ્રેફર કરું છું. બિકોઝ તમને એ લોકેશનનું વિશે જાણી શકો, ક્યાં છે, પાર્કિંગની ફેસિલિટી છે કે નહીં, પછી એ ઓફિસ જ્યાં લોકેટેડ છે ત્યાં કેવું એન્વાયરમેન્ટ છે, ત્યાંના સિક્યોરિટીવાળા જે પ્રોસિજર હોય, ઓફિસ બોયવાળા જે પ્રોસિજર હોય એ કમ્પ્લીટ કરતાં ટાઈમ લાગે. સો એક્ઝેક્ટ તમે ટાઈમ પર પહોંચો એના કરતાં તમે એડવાન્સ 15-20 મિનિટ એ કવર કરી શકો. તો મારું માનવું એવું છે કે તમે જ્યાં બી જવું હોય તો ત્યાં તમે ટાઈમ પર પહોંચો, ટાઈમ કરતાં 15 મિનિટ વહેલા પહોંચો, તમે આ બધું એનાલિસ કરી શકો. સો ક્યારેક એવું થાય કે ક્યારેક તમે ટાઈમ પર બી ના પહોંચી શકો અને લેટ બી થઈ જાય. સો એક આ વસ્તુ હતી. તો હવે જેવું અહીંથી નીકળીશું અમે તમને બતાવીશું કંઈક નવું મળશે. તો બાકી વરસાદી વાતાવરણ છે, જોઈએ હવે શું થાય છે. सो गाइस फाइनली अभी हम लोग यहाँ पे आ गए थे और अभी जा रहे हैं वापस. સો ગાઈસ તમે જેવું કે જોઈ શકો છો અચાનક વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમદાવાદનો વરસાદ એટલે તો તમને ખબર ના પડે, તમે પ્રિડિક્ટ ના કરી શકો એ રીતના વરસાદ હોય છે. જો હું માંડ નીકળી ગયો તો ટાઈમ ટુ ટાઈમ ઓફિસથી મિટિંગ પતાવીને જે જગ્યાએ મારી મિટિંગ હતી એ જગ્યાએ જો, અને અચાનકથી વરસાદ ચાલુ થઈ ગયો. તો જો આપણું તો ઠીક છે, પણ આ જે ટુ વ્હીલર પર છે કે જે લોકોને વરસાદની ખબર ના હોય ને એવું સમજી નીકળે, તડકો નીકળશે તો એ લોકો જુઓ બરાબરના પલળી જશે આગળ. સો આ રીતનો કંઈક સિચ્યુએશન છે અત્યારે હાલ. તો આ છે મેઇન સિંધુ ભવનવાળો રોડ છે. અહીંયા આ બાજુ જાઓ લેફ્ટ સાઈડ તો તમે ટચ થઈ જાઓ સીધા એસજી હાઈવેના. આ બાજુ રાઈટ સાઈડ લીધો હોત ટર્ન તો તમે રિંગ રોડ આવી જાત. તો આ જોઈ શકો છો તમે. જો તો ચલો એકવાર આપણે ઘરે પહોંચી જઈએ અને કંઈક નવું મળશે તો હું તમને ડેફિનેટલી બતાવીશ. સો ગાઈસ આફ્ટર 40 મિનિટ્સ અમે લોકો અમદાવાદથી ગાંધીનગર પહોંચી ગયા છે. અને આ જો જુઓ છો એ ઇવનિંગનો ટ્રાફિક છે. અને અમારા ઘરની નજીક એક વડાપાઉં અને પફ વાળાની જગ્યા બહુ ફેમસ છે, તો ત્યાંથી પાર્સલ કરાવીને ઘરે લઈ જવું છું. બાકી એક આ જે રાજવી રેસ્ટોરન્ટ છે ને એ અહીંયા જે લોકો રહે છે એમને બહુ પસંદ છે. બાકી અહીંયા ફૂડ બહુ મસ્ત મળે છે, તો તમે લોકો એકવાર ટ્રાય કરી શકો. આ રેસ્ટોરન્ટ છે 6 years ઓલ્ડ છે. અમે જ્યારે અહીંયા રહેવા આવ્યા હતા નવા ત્યારની છે, તો ત્યારથી જોઈ લો કે ખાસો ગ્રોથ કર્યો છે. હવે આ જે જગ્યા છે ને હું તમને બતાવું, સાવરિયા વડાપાઉં કરીને છે. એ જગ્યાએ ભીડ બહુ હોય, નાનાથી લઈને મોટા માણસ સુધી અહીંયા લોકો ખાવા આવે છે. જો આપણે બી જઈશું. અહીંયા પાર્કિંગના થોડાક ડખાતા છે, પણ ઓવરઓલ પહોંચી જઈએ તમે. આ છે
મીડિયમ રાખજો આપણે. बनाए તમે आदमी लोगों को बनाओ, स्टाफ का बनाओ. યુટ્યુબમાં આવી જશે તમે બધા હવે. સો ગાઈસ વડાપાઉં અને પફ રેડી થઈ ગયા છે. તો એક્ઝેક્ટલી આ પ્લેસ છે. આ પ્લેસ તમને ક્યાં મળશે? અમે કુબા સર્કલથી આપણે જે રક્ષાશક્તિ સર્કલ જોડે જઈએ એના સાઈડ રોડ ઉપર છે. સો પ્રતિક મોલ વાળો જે સાઈડ રોડ છે એ સાઈડ રોડ પર તમે આવશો તો તમને મળી જશે. કારણ કે અહીંનું ખાસું ફેમસ છે. તો એકવાર તમારે જરૂર ટ્રાય કરવું જોઈએ એવું મારું રેકમેન્ડેશન છે. બાકી ચોમાસામાં અહીંયા કેવું છે કે અમદાવાદમાં વરસાદ હોય તો ગાંધીનગરમાં નહીં હોતો, ગાંધીનગરમાં વરસાદ હોય તો અમદાવાદમાં ના હોય. સો બે સિટીનો ફરક પડી જાય છે. અમુક વાર તો એરિયા વાઇઝ બી ફરક પડી જાય છે. સો જેમ કે મેં જેવું બતાવ્યું તમને, સિંધુ ભવન એરિયામાં વરસાદ હતો, પણ જેવું આપણે એસજી હાઈવે કે ગોતા સાઈડ ક્રોસ કર્યું, સાયન્સ સિટી વાળો જે બ્રિજ છે એ ક્રોસ કર્યો તો તરત જ વરસાદ બંધ, અને એનાથી આગળ ક્યાંય વરસાદ જ નથી. તો તમે ચોમાસામાં કઈ આઈટમ પ્રિફર કરો છો મને બતાવજો જરૂર. કમેન્ટ બોક્સમાં બી બતાવી શકો. બાકી તમે મકાઈ ખાઓ છો કે તમે દાળવડા લવર છો કે ભજીયા લવર છો કે વડાપાઉં ખાવાનું પ્રિફર કરો છો કે પછી ચોમાસામાં પણ ઘણા લોકો આઈસ્ક્રીમ ખાતા હોય છે, તો એમના જેવા ગાંડાવાળા તો નથી કરતા ને કે આઈસ્ક્રીમ ખાતા હોય. એનીવેઝ એ તો તમારી ચોઈસ છે, ઇટ્સ અપ ટુ યુ. સો અમે લોકો તો જનરલી બધું જ ખાઈએ છીએ. વડાપાઉં બી ખાઈએ, મકાઈ બી ખાઈએ, પફ બી ખાઈએ અને ભજીયા તો ઘરે બની જાય એટલે મજા આવી જાય. તો અહીંયા એક સ્ટોપ એટલા માટે લીધું છે કેમ કે જો દુકાન ઓપન હોય તો એક ચશ્મા સાફ કરવાનું લિક્વિડ લેવાનું હતું. સો એકવાર પહોંચી જઈએ તો ત્યાં મળી જાય તો હું ડેફિનેટલી તમને બતાવીશ. સો ગાઈસ, જેવું કે મેં અંદર ચશ્માવાળાને ત્યાં ગયો એટલે મેં તરત જ પૂછી લીધું એ લોકોને કે એવી કોઈ ટેકનોલોજી આવી છે કે એવા કોઈ ગ્લાસીસ છે કે તમે ગાડીના એસીમાંથી નીકળો અને ફોગ જે જામી જાય ચશ્મા ઉપર એ ના થાય. તે ભાઈ એવું કે અત્યાર સુધી એવું કોઈ ટેકનોલોજી જ નથી આવી. સો મેં તો એઝ અ હવે અવાજ નહીં કરે. સો ગાઈસ, મેં તો એઝ અ એમને ફન પાર્ટમાં પૂછ્યું હતું કે આવું કંઈક આવે તો ભાઈ મજાકમાં, અરે યાર બંધ થઈ ગઈ ગાડી. મજાકમાં હસતા હસતા બોલ્યા કે એવું તો કંઈ આવે નહીં, હજુ સુધી આવ્યું નથી, તમે નવા લેશો તો બી તમારે આ જ પ્રોબ્લેમ થશે. સો મેં બી હસતા હસતા કહી દીધું કે ભાઈ એવી કંઈ ટેકનોલોજી લાવો જેથી કરીને ફોગ ના થાય ચશ્મા ઉપર. મેં એમને એક્ઝામ્પલ આપ્યું, આપણે જે ગાડી હોય છે કાર્સ, એમાં કાચ ઉપર જે આપણે ગ્લાસ કોટિંગ કરાવીએ છીએ ને, એમાં કેવું પાણી 80ની ઉપર જાય ગાડી એટલે કેવું ઉડી જાય પાણી, એવું કંઈક વસાવો તમે. એવું હસતા હસતા એવું એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ હસવા લાગે. તો આવી કંઈક અમારી સાથે ઇન્સિડન્ટ થયો. હવે જલ્દીથી ઘરે પહોંચી જઈએ અને પછી કંઈક નવું બતાવીશું તમને. અમારા બ્લોગમાં ક્યારેય એકની એક વસ્તુ રિપીટ નહીં થાય. જેમ કે ઘણાના બ્લોગમાં કેવું અમુક સેટ કરી દીધું હોય કે અમુક વસ્તુ બતાવી, તો અમારે ત્યાં એવું તો ક્યારેય થશે નહીં. તમને કંઈકનું કંઈક નવું જોવા મળશે. અમે ઓલવેઝ એવું ટ્રાય કરીએ છીએ કે તમને સિમિલર વસ્તુ ના મળે. કોઈએ કરેલું હોય
ચલો આપણે બી એવું બતાવીએ. ના એવું નહીં, અમે તમારે ટ્રાય કરીશું કે રો રહે, લેસ એડિટેબલ હોય અને સૌથી સારું મળે. તો હવે ઘરે પહોંચી જઈએ પછી તમને બતાવીએ. લોકો પાસે જગ્યા વિચાર છે પણ પોતાની જમીન ખરીને સો ગાઈસ ફાઇનલી અમે લોકો અહીંયા એક્સેન્ટ ગાડીમાં ટાયર બદલાવા આવી ગયા છે. હા જો સાથે સાથે બેલેન્સિંગ એ કરાવી દઈએ છીએ. તો ખાસા જૂના થઈ ગયા હતા તો આગળના ટાયર અમે પાછળ નાખી દીધા છે અને આગળ નવા ટાયર્સ એમાં 3 years બ્રિજસ્ટોન આ કંપનીના ટાયર અમે નખાયા છે. તો તમે અહીંયા નજીકમાં રહેતા હોય તો તમે અહીંયા આવી શકો છો. જૂના ટાયર અમે પાછા લઈ લીધા અને પસ્તીવાળામાં પાછા આપી દીધા છે. બંને ટાયરની જે પ્રાઇસ થઈ એ બધું થઈને 8,900 રૂપીસ થયા છે. એમાં વાલનું ગણી લો, બેલેન્સિંગ ગણી લો, એ બંનેનું. આપણે આ વિડીયોને અહીંયા સુધી જ રાખીશું અને જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમને આવા અમારા ગુજરાતી બ્લોગ કેવા લાગે છે એ બી કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. સો જલ્દી મળીએ એક નવા વિડીયોની સાથે, બીજા એક નવા ટોપિકની સાથે. સો ત્યાં સુધી બાય બાય.